હેલો મેરો પ્યારે દોસ્તો, તો કેમ છો બધાની પ્રિપેરેશન સારી એવી ચાલી રહી હશે. તો ખાસ એ વાત જણાવવાની છે તમને કે આપણી જે એનસીઆરટી છે એની અંદર થોડા ઘણા સુધારા કરવામાં આવેલા છે જે તમને નીટ એક્ઝામમાં બહુ ફાયદારૂપ રહેશે. અને બાયોલોજીની એનસીઆરટીમાં હું પર્ટિક્યુલર વાત કરી રહ્યો છું ઝૂઓલોજીના પોર્શનની. તો ઝૂઓલોજીમાં ટોટલ 3 સુધારા કરવામાં આવેલા છે. પહેલો સુધારો છે માનવ પ્રજનનવાળા ચેપ્ટરની અંદર, જેમાં જે અંડપિંડની આકૃતિ આપેલી છે એ અંડપિંડની આકૃતિમાં પહેલાં ત્યાં લખેલું હતું અંડકોષ, જે લેબલિંગ કરેલું છે એમાં અંડકોષ લખ્યું હતું, પરંતુ સુધારા બાદ એમાં લખ્યું છે હવે દ્વિતીયક પૂર્વ અંડકોષ. તો આ યાદ રાખજો. બીજો સુધારો છે જે પ્રચલન અને હલનચલનવાળું ચેપ્ટર છે એની અંદર, તેમાં પહેલાં દ્વિતસ્થિને ખોપરી સાથે સંલગ્ન કરવામાં આવેલું હતું, એટલે ખોપરીના અસ્થિની અંદર ગણી લેતા હતા આપણે, પરંતુ હવે એને અલગ પાડવામાં આવેલું છે. બરાબર છે. તો ખોપરીના અસ્થિની સાથે એને નથી ગણતા, એ અલગથી ગણવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો સુધારો જે છે બેટા એ એડ્રિનલ ગ્રંથિમાં કરવામાં આવેલો છે. તો એડ્રિનલ ગ્રંથિનું લોકેશન પહેલાં બતાવેલું હતું એન્ટેરિયર, એટલે કે વક્ષ ભાગે દર્શાવેલું હતું મૂત્રપિંડના, પરંતુ હવે ક્યાં દર્શાવેલું છે એને? તો મૂત્રપિંડના ઉપરના ભાગે દર્શાવેલું છે, એટલે કે સુપિરિયર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો.